नमस्कार, आप देख रहे हैं भारत न्यूज़ 24। ब्रजेंद्र सिंह इस समय में मौजूद है अहमदाबाद शहर के नारायणपुरा विस्तार में। आज अहमदाबाद नारायणपुरा विस्तार में बहुत ही अच्छा कार्य किया गया। भारतीय जनता पार्टी युवा मोर्चा नारायणपुरा वार्ड की तरफ से अहमदाबाद नारायणपुरा विस्तार के कामेश्वर मंदिर अंकुर चार रास्ते के पास शक्ली दिन अवसर पे भारतीय युवा मोर्चे द्वारा कुंडा वितरण का आयोजन किया है सुबह 9:30 बजे, जिसमें युवा मोर्चे के सभी भाई बहनों ने हिस्सा लिया। प्रमुख व नारायणपुरा विधानसभा से धारा सभ्य जितेंद्र भाई पटेल उपस्थित रहे। इनके साथ शहर के युवा कार्यकर्ता उपस्थित थे। नारायणपुरा के आसपास जनता ने इस कार्यक्रम में हिस्सा लेकर अपना योगदान भी दिया है। આપી દો બે ઘર માટે આપો બે લો ફોટો હું ભારતીય જનતા પાર્ટીમાં મંત્રી તરીકે છું કર્ણાવતી મહાનગરમાં અને નારણપુરા વિધાનસભામાં પ્રભારી છું। આજરોજ ચકલી દિવસ નિમિત્તે અમે લોકો આજે કુંડા વિતરણ કરવા માટે અહીંયા એકત્રિત થયા છે અને કામેશ્વર મહાદેવ આગળ જેટલા લોકો દર્શન કરવા આવે તેમને કુંડાનું વિતરણ કરીએ છીએ। તો મારી એક ગુજારિશ છે કે તમે પણ કુંડાનું એક તમે લાવો ઘરે અને એમાં પાણી મૂકી અને ચકલીઓને તેમજ બીજી બધા પક્ષીઓને એક્સટિંક્ટ ના થઈ જાય એટલા માટે થઈ અને એમને પાણી બી આપો અને ગરમીમાં તેમને સહારો રહે તેવું કરો। એક સારું એક અમે કાર્ય કરી રહ્યા છે। આપ પણ ઘરે એક પોતાની રીતે તમે કુંડું લાવો અને ચકલીઓને તથા બીજા પક્ષીઓને બચાવો। થેન્ક યુ। આજ રોજ વર્લ્ડ સ્પેરો ડે એટલે કે વિશ્વ ચકલી દિવસ નિમિત્તે સમગ્ર ગુજરાતમાં ભારતીય જનતા યુવા મોરચા દ્વારા યુવા ફોર નેચર અભિયાન અંતર્ગત એક પૂરી મુવમેન્ટ યુવા મોરચા દ્વારા ચલાવવામાં આવી છે, જેમાં યુવાનોમાં ખાસ કરીને પર્યાવરણ અંગેની જાગૃતિ આવે અને આજે સમગ્ર ગુજરાતની અંદર અત્યારે ગરમીનો માહોલ છે, ઉનાળાનો માહોલ છે, તો કુંડા વિતરણનો કાર્યક્રમ પૂરા ગુજરાતમાં થયો છે। એ અંતર્ગત આજે કર્ણાવતી મહાનગરની અંદર
48 વોર્ડની અંદર આ પ્રકારનો કુંડા વિતરણ કાર્યક્રમ થવાનો છે. આજે અત્યારે નારણપુરા વોર્ડની અંદર આ કાર્યક્રમ થઈ રહ્યો છે. સામાન્ય લોકોને કુંડાઓનું વિતરણ યુવા મોરચાના કાર્યકર્તાઓ દ્વારા થઈ રહ્યું છે, જેને લીધે વધુમાં વધુ પક્ષીઓને આશ્રય મળે, પીવાના પાણીની વ્યવસ્થા થાય, એ પ્રકારનું યુવા ફોર નેચર અભિયાન અંતર્ગત આ કાર્યક્રમ આજે યોજાઈ રહ્યો છે અને આ કાર્યક્રમ સમગ્ર ગુજરાતની અંદર થવા જઈ રહ્યો છે.